નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જે ગુજરાત સરકારે નવો નિયમ જે બહાર પાડ્યો છે કે જે તમે કોઈ પ્રોપર્ટી ભાડે આપતા હોય અથવા તો મકાન ભાડે આપતા હોય અથવા તો ભાડે આપવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે નવો નિયમ લાગુ કરી દીધો છે અને પ્રોપર્ટી ભાડે અથવા તો મકાન ભાડે આપનારાઓ માટે બોજો જે છે એ વધારી દેવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી જે છે તે વધારી દેવામાં આવી છે અને સાથે સાથે આપણે આ વિડીયોના માધ્યમથી એ પણ જાણીશું મિત્રો કે શું છે નવો નિયમ. અને સ્ટેમ્પ ડ્યુટી તો વધારી છે બરાબર, તો એમાં અમુક લોકોને દંડ પણ થઈ શકે છે. તો કોને દંડ થઈ શકે છે, કોને સ્ટેમ્પ ડ્યુટી ના ભરવી પડશે, કોને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, અને સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે જે કરાર હોય તો એ કરાર આધારિત આપણે જે આપીએ છીએ ભાડે આપીએ છીએ કોઈ વ્યક્તિને, તો એ 11 મહિનાના કરાર ઉપર શા માટે 1 વર્ષ અથવા તો 2 વર્ષના કરાર ઉપર નથી આપતા, તો એના વિશે પણ આપણે વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો શું છે નવા નિયમ? જે લોકો ભાડા અથવા તો પ્રોપર્ટી ભાડે આપતા હોય તો એના માટેના નવા નિયમો શું છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે. તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ પણ વ્યક્તિ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે અથવા તો ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી વધારી અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે ભાડાની મિલકત પર પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. શું નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે એના વિશે વાત કરીએ તો ભાડા પર રહેઠાણ અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારી દેવામાં આવ્યો છે. રહેઠાણ મતલબ કે તમને કોઈ રૂમ ભાડે આપો છે, અને કોમર્શિયલ મતલબ કે કોઈ શોપ અથવા તો કોઈ પ્લોટ હોય અને તે તમે ધંધા માટે યુઝ કરતા હોય તો એના માટેના બોજો જે છે વધારી દેવામાં આવ્યો છે. જેમ કે 11 મહિના અને 29 દિવસના ભાડા કરાર રહેઠાણ માટે હોય, જો રહેઠાણ માટે હોય તો તેના માટે 500 રૂપિયાનો સ્ટેમ્પ ભરવો પડશે, વાપરવો પડશે, અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની નવા વિધેયકમાં જોગવાઈ છે. આ કરારની વિગતો 5 વર્ષ કે 15 વર્ષથી દર્શાવવામાં નહીં આવી હોય તો તમારે 10,000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે, મતલબ કે 10,000 રૂપિયાનો સ્ટેમ્પ દંડ થઈ શકે છે. અને તે ઉપરાંત વર્ષ માટે 2% દરે વાર્ષિક 2% દરે દંડ ભરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. તો આ મકાન ભાડે આપનારમાં નવા નિયમોનો પહેલો એક નિયમ છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ સરકારે સપોઝ કે જે તે સમયની અંદર સરકારે ડ્યુટી માફી આપી હોય અથવા તો તેવા વખતે ખૂટતી ડ્યુટીની રકમ પર નહીં પરંતુ ડ્યુટીની સંપૂર્ણ રકમ પર દંડની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે. હા, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય અને તે કલેક્ટર તે તારીખ અને કલેક્ટરને તેના હુકમ પરનો હોય અને તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણવામાં આવશે નહીં. આ ગાળા માટે કોઈ પણ દંડ કરવામાં આવશે નહીં. કરાર જે છે તો એ 11 મહિના માટે કેમ થાય છે, કેમ વર્ષ દિવસ માટે અથવા તો 2 વર્ષ માટે નથી થતા, તેના વિશે વાત કરીએ આપણે. તો ભારતીય કાયદામાં ભાડૂતો માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ સામેલ છે. ભારતીય નોંધણી અધિનિયમ 1908 ની કલમ 17D હેઠળ વર્ષમાં 12 મહિના હોવા છતાં પણ 1 વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી. આનો અર્થ એ થયો મિત્રો કે મકાન માલિક કોઈ પણ નોંધણી વગર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘર માલિકો અને ભાડાઓને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ રજિસ્ટર ઓફિસ જવાની જરૂરિયાત નથી. આ એનો નિયમ છે. 11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું એક મોટું કારણ અને ફાયદો એ છે મિત્રો કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવવાની જરૂર નથી હોતી. જો ભાડા કરાર 1 વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે તો તેના પર ચૂકવવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી હોતી. 11 મહિનાનો ભાડા કરાર મકાન માલિકની તરફેણમાં હોય છે. તો આ છે નવા નિયમો મિત્રો, જે મેં તમને જણાવી દીધો છે. ભાડા કરાર અને સ્ટેમ્પ ડ્યુટી જે છે તો એના વિશે જે નવો નિયમ હતો. તો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે, માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.